का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। અહોભાવ એ જ વિષયના સંદર્ભમાં આપણે આજે સવારે જે 137મું પ્રવચન થયું એમાં 356 નંબરનો બોલ 253 પાનું છે. અમૃત પ્રવચન ભાગ 5મો 6-7 પાનામાં ઘણો સારો એવો ખુલાસો મુનિદશા અંગે મુનિરાજો અંગે બહુ અદ્ભુત રીતે આવેલું છે. 2 બોલો હતા બસ 355 અને 56. તો 355મો બોલ તો સમ્યક દર્શનના સંદર્ભમાં છે. સમ્યક્ત્વ સ્વાનુભવ સ્વાનુભૂતિના સંદર્ભમાં સાધકનું લક્ષણ બહુ સરસ એમાં વાત હતી. ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ સ્વસંવેદન તે જ સાધકનું લક્ષણ છે. ખૂબ મનનમાં ધ્યાનમાં લેવા જેવું છે. સાધકનું બાહ્ય દશા કે સાધકના બાહ્ય લિંગ બાહ્ય ચિહ્ન એનું લક્ષણ નથી. સ્વસંવેદન સ્વરૂપ સ્વસંવેદન તે જ એનું લક્ષણ છે. અતિશય માર્મિક વાત હતી. બીજી એમાં એક બહુ માર્મિક વાત આવી કે નિષ્પૃહ એવો થઈ જા કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ. એની પણ ગુરુદેવશ્રીએ બહુ સરસ ખુલાસો કરેલો કે સાધકને માત્ર અને માત્ર પોતાના સ્વરૂપ અને સ્વભાવ અંગેની જ એને તાલાવેલી હોય અથવા એમ કહીએ કે એને એની જ પડી હોય. સવારે મારે એક વાત કરવી હતી, એ વાત રહી ગઈ, અત્યારે એ વાત કરું. નિષ્પૃહ શબ્દ છે ને એ શબ્દ પોતે નકારાત્મક છે. નકારાત્મક એટલે નિષ્પૃહ એટલે સ્પૃહા નહીં હોવું તે. પણ આગળ વાક્ય એવું લખ્યું છે નિષ્પૃહ એવો થઈ જા કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે. હવે એ અસ્થિવાળી વાત આવી. મારું અસ્તિત્વ જોઈએ એ અસ્થિવાળો એંગલ આવ્યો ને. સામે કહે છે કે નિષ્પૃહ એવો થઈ જા, તો મારે મારો અસ્તિત્વ જોઈએ એમાં નિષ્પૃહતા ક્યાં આવી? પણ પોતાનું છે ને. અને બીજું આમાં મારે મારું અસ્તિત્વ જોઈએ એમાં જગતનું મારે કંઈ જોતું નથી એવો ભાવ આવી ગયો. એટલે એને નિષ્પૃહતામાં કીધું. એટલે નિષ્પૃહ શબ્દ પોતે વ્યતિરેકી છે, નાસ્તિપરક છે. જેમ વીતરાગ આપણે શબ્દ કહીએ, ભગવાન કેવા હોય કે વીતરાગી હોય. વીતરાગી એટલે રાગ જેનું વીતી ગયું છે. તો રાગની નિવૃત્તિની જ વાત થઈ ને, એમાં અસ્થિ ક્યાં છે? વીતરાગ વિશેષણ જ નકારાત્મક છે ને. જેમ કે નિર્ગ્રંથ શબ્દ છે, તો નિર્ગ્રંથ શબ્દનો અર્થ શું થાય? ગ્રંથિ ન હોવી. તો નાસ્તિપરક જ છે કે નહીં? આકિંચન્ય શબ્દ છે, તો આકિંચન શબ્દનો અર્થ શું થાય? કશું પણ નહીં, કંઈ પણ નહીં. તો નકારાત્મક જ છે કે નહીં?
તો આમાં નિષ્પૃહ એવો થઈ જા. કેવો થઈ જા? કહે છે મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે. હવે એનો અર્થ કહે છે અસ્થિમાં, શબ્દ આપે છે નાસ્તિમાં. વળી પાછું કહે છે બીજું કંઈ જોઈતું નથી. આમાં એવી નાસ્તિ. તે બહુ માર્મિક બોલ હતો. એમાં આત્માની જ રઢ લાગે, એક આત્માની જ રઢ લાગે એમ. રઢ શબ્દ મારા માટે તો સાવ નવો હતો. એ મારું ધ્યાન ક્યારેય ગયું નહોતું એ શબ્દ તરફ આટલા વર્ષોમાં. જોકે વચનામૃત ઉપરના પ્રવચનો તો આપણે અહીંયા સાંભળી ગયા છીએ વર્ષો પહેલાં, 10-15 વર્ષ થઈ ગયા હશે. ત્યારે આ તરફ મારું ધ્યાન નહોતું. આજે ખાસ ગયું. આના 10-11 અર્થ આપણે કાઢ્યા છીએ સવારે. રડ એટલે શું એમ? રડવાનું રડ એ જ નહીં, રઢ. લગ્ની, લાગની, લેહ, ઈચ્છા, તીવ્ર ઈચ્છા, રટન, ખેવના, ખંત. ખ્યાલમાં આવ્યો? મર જીવો, એને માટે મરી જવાની પણ તૈયારી, મરી પચવાની પણ તૈયારી. તત્વ કૌતૂહલી, જિજ્ઞાસુ, તીખી ધગશવાળો, તાલાવેલીવાળો. તાલાવેલી, ધગશ, તીવ્ર ઝંકના, તીવ્ર અભિપ્સા, ઈચ્છા, આ બધા એના અર્થમાં છે બધા રટનના અર્થમાં. ટૂંકમાં એના પ્રત્યેનો સંવેગ, એના પ્રત્યેની તીવ્રતા, અપ્રતિહત એના પ્રત્યેની ભાવના, એક આત્માની જ રઢ લાગે. મને એક વિચાર આવ્યા, આપણે બધાએ આત્માર્થી છીએ ને દીપાલીબેન? આપણને આત્માની રડ કેટલી? આટલું જ વિચારો. આપણે બધા આત્માર્થી છીએ ને દમજીભાઈ? આત્માની કેટલી પડી છે આપણને? આ તો 40-45 મિનિટ, અડધી કલાક વાર્તા કરીએ ત્યારે એ શબ્દોના પલાખા આપણે ફેરવીએ. બાકી મારો છોકરો, મારી પત્ની, મારો ઘર, મારા પૈસા, કોના પરિચયમાં છીએ? 22, 23, 23.5 કલાક નો કર્મોના પરિચયમાં. તો ક્યાં ગઈ ઓલી રડ? આત્માર્થી મુમુક્ષુ. ઘણા લોકો પોતાના ઘરની માથે નામ કહાન આશીષ. શું લખે? કહાન આશીષ. તો તારા ઘર પરિવાર ઉપર અને ઘર પરિવારના સદસ્યો ઉપર આશીષ, કહાન એટલે ગુરુદેવ શ્રીના કેટલા? ઘરમાંનો એકે સદસ્ય સ્વાધ્યાયમાં ન હોય, ગુરુદેવ શ્રીના સ્વાધ્યાયમાં ન હોય. રાજુભાઈ, કહાન પથિક એટલે કહાન પથિક એટલે કહાન ગુરુદેવ શ્રીએ જે માર્ગે ગયા તે માર્ગે અમે જનારા. કેટલું સાચું, કેટલું ખોટું? કહાન કૃપા. મકાનો ઉપર મહાવીર ભગવાનના નામે, આદિનાથ ભગવાનના નામે, ગુરુદેવશ્રીના નામે નામ માત્ર લખી લેવાથી નથી આપણું ઘર એવું થતું, નથી ઘરમાં રહેનારા આપણે થતા. એ નામ નિક્ષેપ છે માત્ર. કહાન સદન, ઘરની માથે લખેલું હોય કહાન સદન, તો એનો ભાવ કેવો હોવો જોઈએ ઘર પરિવારમાં? ખાય, પીએ, ઉઠે, બેસે, વાણી, વિચાર, વર્તન, એમાં કોણ ધબકવા જોઈએ? એ મહાપુરુષ ધબકવા જોઈએ ને, જે મહાપુરુષના નામે આપણે મકાનનું નામ રાખ્યું હોય. મને યાદ છે રાજકોટમાં કમસે કમ મારી પાસે કમસે કમ કહું છું 100 જણાએ પોતાના મકાન માટે, પોતાના સંતાનો માટે, કદાચ તમે લોકોએ મને પૂછ્યું હતું ને, મને યાદ નથી, નામ અંગે પૂછતા હોય. પંડિતજીને એ જ ધંધો છે ને. પંડિતજીને કંઈ બીજી પ્રવૃત્તિ થોડીક છે. તમારી વાત નથી કરતો, તમે તો જાણો છો સારી રીતે. એ ઠીક છે કે ભાઈ સાહિત્યનું જ્ઞાન છે અને ગળાડૂબ હોય એટલે પૂછે, પણ હું એમ પૂછું છું, કમસે કમ 10-20 મકાનો એવા છે રાજકોટમાં જે લોકોએ આપણા સૂચવેલા નામ એમણે રાખેલા છે.
પણ કહાન પથિક અને કહાન પરિવાર અને કહાન કૃપા અને કહાન આશીષ, એટલે આમાં જે વાત આવી ને કે બહારના ચમત્કારોમાં કંઈ તરવાનો ઉપાય રહેલો નથી. આમાં 355 નંબરના બોલમાં બાહ્ય ચમત્કારો સાધકનું લક્ષણ પણ નથી. બોલો, ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ સ્વસંવેદન તે જ સાધકનું લક્ષણ છે. કેમ કે બહારના બધા લક્ષણો અનાત્મભૂત લક્ષણો છે. આત્મભૂત આધ્યાત્મિક લક્ષણ તો સ્વસંવેદન છે. અનાત્મભૂત લક્ષણો એટલે બહારના દેખાતા. એમ જેમ આપણે કીધું કે બસ વીંટી બનાવી લાવ્યા ને, આ તો વીંટી તો પૈસા વધારે લીધા છે, પાછા આપી આવો. હવે જે પાછા આપનાર માટે જાય એ કે કઈ દુકાનેથી લાવ્યા? ત્યાં તો 500 દુકાનો છે. જે દુકાનની સામે ભેંસ ઊભી હતી એ દુકાન. ભેંસ શું છે? અનાત્મભૂત લક્ષણ છે. હજી એક વાત કરું. કોક ચોરા ઉપર રેકડીએ દહીં વડા ખાતો હોય, કોક બાળક જોઈ જાય, અરે ઓલા કાકા જુઓ. કોણ કાકા? ઓલા સમયસાર વાંચતા હતા એ અત્યારે શું કરે છે? દહીં વડા ખાય છે. ઘડીક પહેલાં સમયસાર વાંચતા હતા અને ઘડીક પછી સમજાય છે. એ એવી રીતે અનાત્મભૂત લક્ષણો, તકલાદી લક્ષણોને અનાત્મભૂત લક્ષણો કહેવાય. વસ્તુમાં હોય જ નહીં. વસ્તુના રંગ રોગાન હોય બહારના કહેવા માત્ર. તો અહીંયા કહે છે કે એ સાધકનું લક્ષણ જ નથી. ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ સ્વસંવેદન તે જ સાધકનું લક્ષણ છે. એટલે એમાં એ વાત કરી કે જે ઊંડે ઊંડે રાગના એક કણને પણ લાભરૂપ માને છે તેને આત્માના દર્શન. અહીંયા તો દુનિયાના પરિગ્રહના પોટલામાંથી લઈને બેઠો હોય, અહીંયા તો એક એક કણને પણ ક્યાંક ઊંડેથી પરિગ્રહપણું માને તો એને આત્માના દર્શન. જો મોક્ષની વાત નથી કરતા રામજીભાઈ, આત્માના દર્શન થતા નથી. તો ભાવ પહાડમાં જે લખેલું છે પરમાણુ માત્ર પરિગ્રહ હોય તો શ્રમણ નિગોદમાં જાય. આપણને વાત લાગુ ન પડે? શ્રાવકોને લાગુ ન પડે? ફેક્ટરી ઉપર ફેક્ટરી, મકાનો ઉપર મકાનો, જમીનો ઉપર જમીનો, બેંક બેલેન્સ ઉપર બેંક બેલેન્સ, એફડી ઉપર એફડી, એફડી ઉપર એફડી. બોલો રાજુભાઈ, વિચાર તો આવવા જોઈએ ને આપણને. પરિગ્રહ ઘટાડવો જોઈએ કે પરિગ્રહ વધારવો જોઈએ? દેહની સ્થિતિ સાથે આપણા ખાનપાનમાં ઘટાડો નથી થતો? જુવાન હોઈએ ત્યારે આપણે 10-10 રોટલા ખાઈએ, 50ને વટી જઈએ એટલે ગભરાતા ગભરાતા 2-2.5 રોટલા ખાઈએ. 2 રોટલા સવારે એમ 2 રોટલા સાંજે. એ ડૉક્ટરે કીધું છે 2 ટાઈમ વાપરો માટે. બાકી તો વર્ષો સુધી એક જ વખત રોટલા ખાય, સાંજે ચા ખાખરા. તો દેહની સ્થિતિ પ્રમાણે ઘટાડો થાય કે નહીં? પણ મનની માયા ક્યાં મરે છે? સમજી વાતને સમજો શું કહું છું. દેહની સ્થિતિને લીધે ડૉક્ટરની સલાહથી ખાનપાનમાં ફેરફાર થયા, ખાંડ વિનાની ચા પીતા થઈ ગયા. લીલી ચા પીતા થઈ ગયા. ડૉક્ટરે કીધું કે હવે મિલ્ક પ્રોડક્ટ બંધ કરો. મિલ્ક પ્રોડક્ટ નહીં, દૂધ નહીં, પનીર નહીં, માખણ નહીં, છાશે બહુ ઘાટી નહીં, છાશ બહુ પાતળી. બોલો, તમે વિચાર કરો, આપણા ખાનપાનમાં બધો ફેરફાર છે કે નહીં? અને કેટલા હસતા હસતા મોઢે આપણે બધું ફોલો કરીએ છીએ. રોગની કેટલી ચિંતા, દેહની કેટલી ચિંતા, રોગનો કેટલો ભય, મરવાનો કેટલો ભય, જીવવાની કેટલી લાલસા. તો જ્યારે દેહ ધર્મમાં સહેજે આટલો બધો ઘટાડો થાય તો આત્મધર્મના પોષણ માટે પરિગ્રહની બાબતમાં ઘટાડો ન થવો જોઈએ. હવે હીરા માણિક મોતી સોના ચાંદી ઘરેણાં રંગબેરંગી કપડાં,
80 વર્ષ થયા હોય, 90 વર્ષ થયા હોય, તોય ઓલા રંગબેરંગી કપડાં, એમાં ક્યાંય સાદગી અને સાત્વિકતાનું નામ નહીં. ઈ ને ઈ કાલે જે કીધું હતું તામસિકતા પૂરેપૂરી. પરમ દિવસે વાત કરી હતી ને, તામસિકતા, રાજસિકતા, આ ભોગી લઉં, આ ઓલું થોડુંક ફરી લઉં, ઓલું થોડુંક ખાઈ લઉં. એમાં ઘણાની ઘરે મેં જોયું છે, વૃદ્ધોની જીભ વધુ ચાલે. શરીર ઘરડું થયેલું હોય પણ જીભ તો હજી જવાન જ હોય. રસનેન્દ્રિયની લાલસા પૂરેપૂરી હોય. ઘણા દીકરાઓ બધા કહેતા હોય, નહીં બાપુજીને તો અથાણું તો જોઈએ જ, એને તો ચટણી કડક બિલકુલ આમ, એના માટે તો ગ્રીન ચટણી તો હાઈ ક્લાસ જ હોવી જોઈએ. આપણે મોળા મરચાં વાપરીએ પણ એના માટે તો ઓલી કોલ્હાપુરી બહુ તીખું ખાય. એ તો તીખું ખાય એમ નહીં, એ મોહને ખાય છે, એ કશાયને વાગોળે છે. બોલો, આ સમયસાર વાંચનાર, આ તત્વને સમજનાર, જે ઊંડે ઊંડે રાગના એક કણને પણ લાભરૂપ માને. હું તો ઘણી વાર ઓલો દાખલા આપું, રાજુભાઈ, કંકોત્રી આવી હોય તો ઘરના જુવાનિયાની એટલી હોશ ન હોય, જવાની, પણ ઘરના ઘરડા તો સૌથી પહેલાં સૂટ પેન્ટ ધોતીઓ પહેરીને તૈયાર થાય. વહુને તો 10 વખત તો યાદ અપાવે, તને યાદ છે ને જવાનું છે આપણે, તમારા બધાને લગ્નમાં એ આવ્યા હતા, એમ કરી કરીને પીનું ભરાવે. કેટલી હોશો વિચાર કરો. અરે એક ઉંમર થઈ 60, 65, 70 વર્ષ પછી હવે સલ્લેખનાના માર્ગે જાઓ રાજુભાઈ, સમાધિના માર્ગે, સલ્લેખનાના માર્ગે, નિવૃત્તિનો અભ્યાસ. 58, 60 પછી તો નિવૃત્તિનો અભ્યાસ. વૈદિક ભાષામાં કહો તો સંન્યાસ આશ્રમની તૈયારી, વાનપ્રસ્થની તૈયારી. અહીંયા તો 90 થયા હોય તો હજી પેઢી પ્રેમ જાય નહીં આપણો. આખું ગામ શું કહે, પિતાજીને તો એનું તો બહુ એક્ટિવ, એ તો પહેલેથી કામ કરેલા છે, એટલે એને તો કામ વિના તો તબિયત તમારી નાદુરસ્ત જ્યારે થતી હોય ને, ક્યારેક તાવ કે આ તે, હિતાક્ષી સૌથી પહેલાં વળતી હોય, પપ્પા દુકાને જવાની કાંઈ જરૂર નથી, કોના હાટું તમે કરો એટલું બધું? બાપને ચૈન પડે તો ને. બહુ હાલત ખરાબ છે, હું સાચી વાત કરું તમને. આ અધ્યાત્મ બધું છે ને, પોટલું બાંધીને અભેરાઈ ઉપર મૂકો, કેમ કે આ બધું ચર્ચા સુધી છે આપણે, બાકી હકીકત તો આ જ છે. ઊંડે ઊંડે રાગના એક એક કણને લાભરૂપ માને. અને તમે મમ્મી તો છે ને હજી તબિયત ના દુરુસ્ત, જે પણ તમે જોજો કેટલા સંકલ્પ વિકલ્પો, સંસ્કાર જો ન હોય તો. આવા જ્યોત્સનાબેનને મેં ઘણી વાર કીધું કે તમે 60, 70, 80 વર્ષ સુધી મંદિરે આવ્યા છો, હજારો પંચકલ્યાણ કર્યા છો, ઉપર નીચે બધે, ચોમાસામાં પગથિયા પરથી ગમે ત્યારે પગ લપસી જાય, ટાંગા તૂટી જાય, કેડ ભાંગી જાય, આખા ઘર પરિવારના ઉપાધિમાં આવી જાય. એ ક્રિયાની કેટલી હોશ હજી. આ શબ્દોમાં મેં કડક શબ્દોમાં કીધું છે એને, હું સાચી વાત કરું તમને. હું તો બિલકુલ એવી સ્થિતિમાં તો ભલે ને વ્હીલચેર ઉપર તો એક જગ્યાએ તો એક જ જગ્યાએ, અને તે જ જગ્યાએ જો સમાધિ લેવી પડે તો સમાધિ લઈ લેવાનો, પણ ક્રિયાનો આડંબર કોઈ દી નહીં રાખવાનો. નહીં મારું મંદિર છૂટી જાય, મારી પૂજા છૂટી જાય, મારો સ્વાધ્યાય છૂટી જાય. ક્રિયાને ખેંચતાન કરીને કરવું એનું નામ ક્રિયાકાંડ. તમે ઘણીવાર મમ્મીને વળતા હશો, ન જતા હો તો એકલા, નહીં મારે તો જવાનું જ રોજે રોજ. દેહ જ્યારે સાથ ન આપે તો એ દર્શન પૂજા વગેરે ક્રિયાઓની ખેંચ રહે છે ને, સમજી લેવાનું ધર્મની ક્યાંય ગંધ નથી, ક્રિયા જડ થઈ ગયા છીએ. અને જુવાન શરીર છે, પહોંચી વળીએ છીએ
તો એ મંદિરે આવવાના ભાવ ન થાય, પૂજામાં પહોંચવાના ભાવ ન થાય, આશ્રનિકા વિધાન આદિકનો લાભ લેવાના ભાવ ન થાય, આળસમાં પ્રમાદમાં સમય વિતાવીએ, સમજી લેવાનો ધર્મ હજી સ્પર્શો નથી. પ્રમાદમાં જિંદગી જાય છે. પહોંચી શકો તો હર હાલમાં પહોંચવાનું, આળસ નહીં, પ્રમાદ નહીં. અને પહોંચાતું નથી તો ક્રિયાનો આગ્રહ નહીં રાખવાનો. છે કેટલું બેલેન્સ હોવું જોઈએ. હું સાચી વાત કરું, આ 40 વર્ષના અધ્યયન સ્વાધ્યાયનું ફળ એટલો જ છે, સહજતા. આપણું ઘણીવાર 20 મિનિટ થાય છે સ્વાધ્યાય, ઘણીવાર 25 મિનિટ થાય છે, મને કાંઈ એનો આગ્રહ નથી હોતો. કોઈક દિવસ તો 9:15 વાગી જાય છે. હા, બંધાણી નહીં થવું. બંધાણી એટલે અભદ્ર મિથ્યા દ્રષ્ટિ, ભદ્ર નહીં, અભદ્ર મિથ્યા દ્રષ્ટિ. બંધાણી નહીં, કોઈ ક્રિયાનો બંધાણી નહીં, કોઈ પ્રવૃત્તિનો બંધાણી નહીં, અરે કોઈ ગાથા, કોઈ ગ્રંથ, કોઈ વિષયનો બંધાણી નહીં, આત્માનો બંધાણી થવું હોય તો સ્વરૂપ અને સ્વભાવના બંધાણી થાવ. એ જ કીધું ને આગળ, નિષ્પૃહ એવો થઈ જાઓ, મારે મારું અસ્તિત્વ જ જોઈએ. જ લગાડ્યું છે આમાં. મારે મારી હૈયાતી જોઈએ, મારી મૌજૂદગી જોઈએ, મારે કોઈની મૌજૂદગી ન જ જોતી. બીજું કાંઈ જોતું નથી. જો બીજું કાંઈ જોતું નથી એ ઉત્તમ આકિંચન. મારે મારો જ અસ્તિત્વ જોઈએ છે એ ઉત્તમ બ્રહ્મચર્ય. અસ્થિ અને નાસ્તિ એક આત્માની જ રઢ લાગે, આને અંદરમાંથી ઉત્થાન થાય એટલે અંદરમાંથી પુરુષાર્થ ઉછળે તો પરિણતિ પલટ્યા વિના રહે. શ્રાવકનું બોલ હતો. કાકા હતા સવારે તમે સ્વાધ્યાયમાં? સવારે હતા એમ પૂછું છું, લાભ લેવા જેવો હતો. ઘરેથી સાંભળતા રહો, ચોકતા નહીં. હા, નહીં. 253 નંબરનું પાનું કાઢો, 356 નંબરનો બોલજો. અહોભાવના સંદર્ભમાં મુનિરાજનો નિવાસ ચૈતન્ય દેશમાં છે. દેશ એટલે અહીંયા પ્રદેશ, આત્મ પ્રદેશ, અસંખ્યાત આત્મ પ્રદેશોમાં મુનિરાજનો નિવાસ ચૈતન્ય દેશમાં છે. ઉપયોગ તીખો થઈને ઊંડે ચૈતન્યની ગુફામાં ચાલ્યો જાય છે. બહાર આવતા મળદા જેવી દશા હોય છે. શરીર પ્રત્યેનો રાગ છૂટી ગયો છે. શાંતિનો સાગર પ્રગટ્યો છે. ચૈતન્યની પર્યાયના વિવિધ તરંગો ઉછળે છે. જ્ઞાનમાં કુશળ છે, દર્શનમાં પ્રબળ છે, સમાધિના વેદનાર છે, અંતરમાં તૃપ્ત છે. મુનિરાજ જાણે વીતરાગતાની મૂર્તિ હોય એ રીતે પરિણમી ગયા છે. દેહમાં વીતરાગ દશા છવાઈ ગઈ છે. જીન નહીં પણ જીન સરખા છે. કમસે કમ આ બોલમાં 50 પોઈન્ટ્સ છે. કાઢવા બેસીએ ને તો આ બોલમાં 50 પોઈન્ટ નીકળે. સવારે તો આપણે ઉતાવળમાં થોડીક ચર્ચા કરી હતી. જાણી જોઈને અત્યારે અહોભાવમાં વિષય લીધું છે. મુનિરાજનું સ્વરૂપ જુઓ. મુનિરાજનો નિવાસ ચૈતન્ય દેશમાં છે. ગુરુદેવસિંહ બહુ સરસ વાત કરી કે 6માં હોય, 7માં હોય, અર્ધો અને 6નો ડબલ સમય હોય, 6 પ્રમાદનો વિકલ્પ હોય, પણ કહે છે અમે તો સ્વદેશમાં વસીએ છીએ. અરે નરકમાં નારકી હોય, પણ નરકમાંનો નારકી આત્મામાં હોય. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની. બાહ્ય ક્ષેત્રની વાત ક્યાં કરો છો? ગુણસ્થાનમાં ક્યાં હોય? સાધક આત્મામાં હોય. શું કીધું? હા, ગુણસ્થાનમાં આત્મા થોડાક હોય, આત્મા તો આત્મામાં હોય. તો મુનિરાજનો નિવાસ ચૈતન્ય દેશમાં છે. એ ઓલી જે ભક્તિ છે ને એમાં છે આ વૈરાગ્ય પ્રેરક.
हमें यहाँ अच्छा नहीं लगता, यहाँ हमारा कोई न दिखता, मैं तो धारू दिगंबर वेश. યા મુનિરાજનો નિવાસ તો ચૈતન્ય દેશમાં છે. તમારું મૂળ વતન કયું? કેટલા આપણે બેશરમ થઈને પૂછતા હોય છે એકબીજાને. મેં બેશરમ શબ્દ બોલ્યો જાણી જોઈને. આટલું અધ્યાત્મ મમસ્તા હોવા છતાં મને ઘણા પૂછતા હોય છે, સાહેબ 58-60 વર્ષ પછી મૂળ વતનમાં જવાનો? હા, મેં જવાનું નિગોદમાં. કેમ કે જીવનું મૂળ વતન કયું છે? નિગોદ. અરે એક સમયનો ભરોસો નથી, એક ક્ષણનો ભરોસો નથી, અને આપણે 58 અને 60 પછીનું વિચારીએ છીએ અને બોલીએ છીએ અને પૂછીએ છીએ. કાલનો ભરોસો છે? રાતનો ભરોસો છે? બતાવો. અહીંથી નીકળ્યા, ગબડી પડ્યા પગથિયા પરથી, 108 આવી જાય, આઈસીયુમાં ભરતી, ખબર પડી જાય કે સાહેબ તો વયા ગયા. ઓલું માત્ર ગાવા માટે છે કૃપાળદેવનું વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો જળના તરંગ. ગાવા માટે છે કે જીવવા માટે છે? આપણે તો 10 વર્ષ પછી, 15 વર્ષ પછી, 25 વર્ષ પછી, હા દીપાલીબેન, મિતવો પછી, મિત પછી લાડી લઈ આવશે 20-25 વર્ષ પછી. માને એ 4 વર્ષના દીકરામાં હજી લાડી વાડી ગાડી, એના સપના. એટલે એ ખબર નહીં વિષય ભોગો કયો ભોગવે છે, પણ એના 25 વર્ષ પછીના વિષય ભોગો કેવા આવશે એની ભોગ બુદ્ધિ માને પડી હોય. શું કીધું? ઓલાને તો કાંઈ બુદ્ધિ જ નથી, બાળકને તો. એ બાળક કંઈક રમકડું માગે તો 100-200 રૂપિયાનું રમકડું લઈ આવે, અને માં એમ કે બેટા અત્યારે છેલ્લી છે. શું કીધું? બહુ સમજવા જેવું છે ધનજીભાઈ, અને મફતના પાપ છે. એક મિત્ર આપણે કિરીટભાઈ સંઘવી, પતંગના દિવસોમાં, આ છોકરાઓ નાના હતા ત્યારે અમે લોકો એક વખત પતંગ ચગાવવા માટે ગયા. તો ઓલા ચાઇનાના ઓલા ફાણસ નહોતા, ફાણસ, એમાં આગ ચાંપીને દીવો કરીને મૂકતા, કપૂરની ટીકડી અને જે કાંઈ પણ, પછી ઉડે આકાશમાં આબમાં. તો એ કંઈક 5-6 ફાણસ તો ઉડાડ્યા, પછી 1-2 બચી ગયા હતા. તો એ બોલતા બોલતા બોલી ગયા, આપણે આ હાચવીને રાખીએ, આવતા વર્ષે કામ આવશે. મેં કીધું કે તમે અત્યારનું તો પાપ કરો છો એ તો કરો જ છો, પણ આવતા વર્ષનો સંકલ્પ પણ આજે. ભાઈઓની એવી ટેવ હોય છે, આ દિવાળી એ કામ આવશે. હજી હોળીના એવી હોય સપના દિવાળીના. કેટલો નિદાન શલ્યનો દાયરો કેટલો લાંબો છે બતાવો. તો એના ફળ નિગોદ નહીં આવે તો શું આવે? કેટલા કષાયોનું લંબાણ છે એમાં. હંમેશા જો લંબાવવું હોય તો પારિણામિક ભાવની પરિણતિને લંબાવો, કષાયના પરિણામોને નહીં લંબાવો. મુનિરાજ આહાર માટે જાય, આહાર મેં લઈ આવ્યો, એ પરિણામોને કેટલું લંબાવે? ક્યાંક કોકના રિસેપ્શનમાં આપણે જઈએ, લગ્નમાં જઈએ, કઈ મીઠાઈ બની, મહિનાઓ સુધી એના સ્વાદ ચાખતા હોય છે. અને જ્યારે મળે ત્યારે તમારા લગ્નમાં પણ રસગુલ્લા તો બહુ સરસ, હાઈ ક્લાસ. મેં જિંદગીમાં નહીં, 3 કાળમાં 3 લોકમાં તો અનંત વાર ઈ ચાખ્યો છે. અને સામે
વાળાને પણ આવા ઊંધા ચત્તા વખાણ નહીં કરીએ ત્યાં સુધી પેટમાંનું પાણી પચતું નથી. એને પણ એવા ખોટા ખોટા વખાણ જોઈએ, અને આને પણ પોતાના પરિણામો લંબાવવામાં રસ છે. મુનિરાજનો નિવાસ ચૈતન્ય દેશમાં છે. ઉપયોગ તીખો થઈને ઊંડે ઊંડે ચૈતન્યની ગુફામાં ચાલ્યો જાય છે. જો ચૈતન્ય ગુફા મેં મુનિવર રમતે યા अनंत गुणों में केली करते एक ही ध्यान रमाए वन में मधुवन में या चैतन्य गुफा. બહાર આવતા મળદા જેવી દશા હોય. શું કહું? અરે શુભ વ્યવહારમાં, મહાવ્રતાદિકના પાલનમાં, ઉપદેશમાં, દીક્ષા શિક્ષામાં કે વિદેહ ક્ષેત્રની જાત્રા વગેરેના વિકલ્પોમાં આવવાનું બને છે, પણ એ ક્રિયાઓમાં એમને હોશ નથી હોતી. એ મળદા છે. ક્રિયાના રંગે ચંગે ન હોય, ઉદાસીન ભાવે હોય. ઉત્સાહ જુદો, ઉદાસીનતા જુદી. શરીર પ્રત્યેનો રાગ છૂટી ગયો. એ તો દુનિયાભરનો છૂટી ગયો છે ક્યારનો. દેહ જાય પણ માયા થાય અને રોમમાં. એ તો બહુ પહેલેથી થયેલું છે. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો. દેહના લક્ષ્ય તો સાધકનું ક્યારેક કાંઈ પણ હોતું નથી. શાંતિનો સાગર પ્રગટ્યો છે. એટલે વિતરાગતાનો સંગ્રહાલય, સ્વભાવ શક્તિઓનો સંગ્રહાલય, સ્વભાવનો સાગર, સ્વરૂપનો સિંધુ, ગુણોનો ગોદામ. ચૈતન્યની પર્યાયના વિવિધ તરંગો ઉછળે છે. બોલો, આનંદના તરંગો, સુખના તરંગો, વીરના તરંગો, અનંત 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 જીવત્વના તરંગો, નિરાકુળતાના તરંગો. બધા સમજી લેવાનું. અનંત 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 બધા લઈ લેવાના. જ્ઞાનમાં કુશળ છે. વાહ! આપણે શેમાં કુશળ છીએ દામજીભાઈ? ધંધા વેપારમાં. પંડિતો શેમાં કુશળ છે? વ્યાખ્યાન કરવામાં. સભા શેમાં કુશળ છે? શ્રોતાપને સાંભળવામાં. વ્યવસ્થાપકો શેમાં? મેનેજમેન્ટ કરવામાં. હજુ ભાઈ દરેકે દરેક અટકવાના સ્થાનમાં બરાબર અટકેલા છે. રાજુભાઈ શેમાં? કમાવવામાં. ભાભીશ્રી શેમાં? ખવડાવવું, પીવડાવવું, ઘર, આ તે બધું આપણે હાચવણી કરવાની. છોકરાઓ શેમાં? કે ભણવામાં. ઘરડાઓ કેમાં? કે રોગમાં. ચોકીદારો શેમાં? ચોકીદારીમાં. પૈસા વાપરનાર શેમાં? કે વાપરવામાં. વિચાર કરો, અટકવાના રસ્તા દરેકે ગોઠવી લીધા છે.